હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો જે ખાવાની વસ્તુઓ વિશે વાત કરવાના છીએ તે આમ તો કહેવા જાવ ને તો વજન વધારનાર જે દવાઓ હોય છે ને તેનાથી કંઈ કમ નથી। મિત્રો, આપણે લોકોએ ઘણા બધા વિડીયો જોયા છે વજનને ઘટાડવા માટેના, પરંતુ જ્યારે વજનને વધારવાની વાત આવે તો એનું શું? જી હા મિત્રો, ઘણા બધા લોકો એવા છે કે જેઓ વજન ઘટાડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ તેની સામે ઘણા લોકો એવા પણ છે કે જેમની શરીર રચના એવી છે કે તેમને વજન વધારવા માટે તકલીફ પડી રહી છે। મિત્રો, જો લોકો પણ કહે છે કે તમારું શરીર દુબળું પાતળું છે અને વજન ખૂબ જ ઓછું છે અને એની સાથે સાથે તમે લોકો પણ એવું ઈચ્છો છો કે મારે વજન વધારવું છે, તો આ વિડીયો છે તમારા માટે। જી હા મિત્રો, પણ વિડીયોની શરૂઆતમાં જ પહેલા એક મહત્વની વાત આપને જણાવી દઉં મિત્રો કે જો તમારું શરીર પણ દુબળું પાતળું છે પણ તેની સાથે સાથે તમારા શરીરમાં સતત સ્ફૂર્તિ રહે છે, તેની સાથે કોઈ જ પ્રકારની નબળાઈ છે તે તમે લોકો નથી અનુભવતા અને સ્વાસ્થ્યને લગતી કોઈ બીમારી પણ તમારા શરીરમાં નથી, તો મિત્રો ખરેખર કહેવા જાઉં તો તમારે લોકોએ વજન વધારવાની કોઈ જરૂર નથી રહેતી। મિત્રો, અને આગળ વાત કરવા જાઉં તો તમે લોકો જો તમારું વજન હવે ખરેખર વધારવા માંગો જ છો તો હવે આપણે લોકોને સૌથી પહેલો તો વિચાર એ આવે છે કે અમે લોકો તો બધી જ વસ્તુઓ ખાઈએ છીએ છતાં પણ અમારો વજન શા માટે નથી વધતો? હવે શું આ માટે અમારે લોકોએ કોઈ ચોક્કસથી સપ્લિમેન્ટ લેવાની જરૂર છે? શું કોઈ ચોક્કસથી પ્રોટીન પાવડર લેવાની જરૂર છે કે અન્ય કોઈ વસ્તુઓ લેવાની જરૂર છે? આવા તમામ પ્રશ્નોના જવાબ તો આ વિડીયોમાં આપીશ જ, પણ તેની સાથે સાથે આજના આ વિડીયોનો જે મહત્વનો હેતુ છે એ જણાવી દઉં કે આ વિડીયોમાં હું તમને લોકોને આયુર્વેદમાં સૂચવેલી, આયુર્વેદની સંહિતાઓમાં સૂચવાયેલા એવી 5 વસ્તુઓ જણાવીશ કે જેને ખાવાથી તે ખરેખર તમારું વજન વધારવામાં ખૂબ જ વધારે ઉપયોગી છે। અને માત્ર 5 વસ્તુઓ જ નહીં, પરંતુ તેની સાથે આ વસ્તુઓમાં બીજી અન્ય કઈ વસ્તુઓ ભેળવી અને તેના ફાયદાઓ આપણે બમણા લઈ શકીએ છીએ તેના વિશેની પણ સંપૂર્ણ સમજૂતી આપવાનો છું। મિત્રો, મગજમાં આયુર્વેદમાં સિદ્ધાંતોને એકદમ યાદ રાખીને વિડીયોના અંતમાં હું તમને લોકોને સવારથી માંડી અને સાંજ સુધીમાં સવારે, બપોરે, સાંજે અને રાત્રિના સમયે કયો કયો ખોરાક ખાવો કે જેથી ખૂબ જ સરળતાથી વજન વધારી શકાય તે અંગેનો સંપૂર્ણ ડાયટ પ્લાન પણ આપવાનો છું। આ ઉપરાંત મિત્રો તમને લોકોને વાત કરી દઉં તો અહીં આ વિડીયોમાં હું તમને લોકોને એ પણ જણાવવાનો છું કે શા માટે આ સમય છે બેસ્ટ વજન વધારવા માટે। કારણ કે મિત્રો, શિયાળાની શરૂઆત થવાની છે અને અત્યારનો સમય એવો છે કે થોડી થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને તેના પરિણામે આપણા શરીરમાં ગરમી છે તેમાં વધારો થાય છે અને તેનાથી આપણી જઠરાગ્નિ પણ વધારે માત્રામાં પ્રદીપ્ત થયેલી હોય છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એક વાત તો વિશ્વાસ સાથે કહી જ શકું છું કે તમે લોકો આ 18 થી 20 મિનિટનો વિડીયો ધ્યાનથી જોઈ લેશો તો વજન વધારવા માટે તમારે લોકોએ અન્ય કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તેની સાથે સાથે મિત્રો તમને લોકોને એ વાત પણ જણાવી દઉં કે આજકાલ અંડર વેઇટ હોવું એ ઓવરવેઇટ હોવા કરતાં ઘણું સારું માનવામાં આવે છે, કારણ કે ઓવરવેઇટ લોકો છે તે લોકોમાં ટાઈપ 2 પ્રકારની ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, તેની સાથે સાથે ફેટી લીવરની સમસ્યા છે કે પછી ખરાબ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ છે તે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે। મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે અમુક લોકોની શરીર રચના જે એવી હોય છે કે તે લોકોનું શરીર છે તેનું વજન ઘડીકમાં વધતું નથી, જ્યારે અમુક લોકોની શરીર રચના એવી હોય છે કે તેમનું વજન છે તે ઝડપથી ઘટી નથી શકતું। મિત્રો, તમને છતાં પણ જણાવી દઉં કે તમે તમારું વજન ઘટાડવા જ માંગો છો, લોકો તમને ટોન્ટ મારે છે કે તમારું શરીર ખૂબ જ દુબળું પાતળું છે, તેની સામે ઘણા લોકો તમને એવું પણ કહેતા સંભળાશે કે આ તો એકદમ નબળાઈવાળું અને રોગોવાળું શરીર છે। તમને પોતાને પણ એવું લાગે છે કે નહીં, મારે મારો સ્નાયુ વિકાસ કરવો છે, મારે મારું શરીર છે તે થોડું વધારવું છે, તો ચિંતા કરવાની જરૂર નથી। આજનો આ વિડીયો છે સંપૂર્ણપણે તમારા માટે અને તમારા તમામ પ્રશ્નોનો અને સમસ્યાનો ઉકેલ આ વિડીયોમાં તમને મળી રહેવાનો છે। મિત્રો, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વજન વધારવા માટે તમારે ખાવાનું છે તે વધારે શરૂ કરી દેવું જોઈએ, પણ મિત્રો તમને લોકોને જણાવી દઉં કે જ્યારે આપણે લોકોએ એક હેલ્ધી વેઇટ ગેઇન કરવું હોય ત્યારે તેની સચોટ નિશાની એ છે કે તમારી છાતી છે તે બહારના ભાગે અને પેટ છે તે અંદરના ભાગે હોવું જોઈએ।
મિત્રો, એ વાત સ્પષ્ટપણે સાચી છે કે તમારે વજન વધારવું છે તો ચોક્કસથી તમારે તમારા ખોરાકની માત્રા છે તેમાં પણ થોડો વધારો કરવો પડશે, પણ તેની સાથે સાથે એ વસ્તુ પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે એ માત્રા વધારી છે તો એ ખોરાકના સ્વરૂપે તમે કઈ વસ્તુઓ ખાઈ રહ્યા છો. જો તમે નકામી વસ્તુઓને ખાઈ રહ્યા હશો તો તમારા શરીરના સ્નાયુઓનો વિકાસ થવાને બદલે, તમારું શરીર મજબૂત થવાને બદલે માત્ર ને માત્ર તમારા પેટનો વિકાસ થશે અને એ પેટ વધીને હવે પેટ ન રહેતા ફાંદ બની જશે. મિત્રો, એવી વસ્તુઓ કે જે મેંદામાંથી બનેલી છે અથવા તો એ વસ્તુઓ તળેલી છે અથવા તો રિફાઇન્ડ સુગર કે રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરી અને બનાવવામાં આવેલી છે, તો આવી વસ્તુઓનું સેવન કરવાથી ક્યારેય પણ હેલ્ધી વેઇટ ગેઇન છે તે કરી નથી શકાતું. ઉલટાનું તેની સામે આવી વસ્તુઓના વધારે પડતા સેવનથી તમારું શરીર માત્ર ને માત્ર બીમારીઓને આમંત્રણ આપવાનું જ કાર્ય કરે છે. મિત્રો, ઘણીવાર ઘણા લોકો છે તે વજન વધારવા માટે જીમનો રસ્તો અપનાવે છે અને જીમ ટ્રેનર પાસે જઈ અને વજન વધારવા વિશે પૂછે છે તો તેમનો એક જ જવાબ હોય છે કે આ માટે તમે લોકો માસ ગેઇનર છે તે ખાવાનું શરૂ કરી દો. હવે માસ ગેઇનરના ઇન્ગ્રેડિયન્ટ જ્યારે ચેક કરવામાં આવે તો ત્યારે તમને લોકોને માલુમ પડે છે કે આમાં તો પ્રોસેસ્ડ સુગર, આર્ટિફિશિયલ ફ્લેવર, પ્રોટીન અને આવી બધી વસ્તુઓ છે તેને ઉમેરી અને બનાવવામાં આવ્યો છે. અને મિત્રો, આવી વસ્તુઓનું વધારે પડતું સેવન કરવાથી તમારું વજન છે તે તો ચોક્કસથી વધશે જ, પણ તેની સાથે સાથે તમારું શરીર છે તે બીમારીઓનું ઘર પણ બનતું જશે. અને મિત્રો, એ પણ તમને જણાવી દઉં કે આપણા શરીરમાં બીમારીઓના ભોગે, શરીરના ભોગે બીમારીઓને આમંત્રણ આપી અને આપણે લોકો વજન વધારીએ છીએ તો આ નિર્ણય આપણા લોકોનો કેટલા હદે સાચો કહેવાશે. મિત્રો, આની સામે આયુર્વેદે કુદરતે આપેલી ભેટ જે છે તે વસ્તુઓનું આપણે લોકો સેવન કરશું તો કુદરતી રીતે જ, નેચરલ રીતે આપણું લોકોનું શરીરનું વજન છે તે તો વધવા લાગશે જ, પણ તેની સાથે સાથે શરીરમાં શક્તિમાં પણ વધારો થશે, શરીરમાં સ્ફૂર્તિમાં પણ વધારો થશે અને તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ છે તે આપણા શરીર પર નહીં જોવા મળે. મિત્રો, આ વસ્તુઓમાં સૌથી પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તો એ છે સવારનો નાસ્તો. જી હા મિત્રો, અને સવારના નાસ્તા તરીકે અહીં આપણે લોકોએ સાદા રોલ્ડ કરેલા ઓટ્સ લીધેલા છે કે જેમાં કોઈ જ પ્રકારનો મસાલો છે તે ભેળવેલો નથી. હવે એક વાટકામાં આ રોલ્ડ કરેલા સફેદ કલરના ઓટ્સ છે તેને લઈ અને તેમાં આપણે લોકોએ ગરમ દૂધ છે તેને ઉમેરી દેવાનું છે અને 5 થી 7 મિનિટ સુધી ઢાંકી દેવાના છે. ગરમ દૂધની અંદર આ ઓટ્સ છે તે સરસ મજાના ચડી જશે. હવે તમે લોકો તેમાં ઉપરથી કિસમિસ છે, કાજુ છે, ખજૂર છે, આવી વસ્તુઓને એડ કરી શકો છો અને વધારે ટેસ્ટ માટે તમે લોકો તેમાં કોકો પાવડર છે તે પણ થોડો એડ કરી શકો છો. અને નાસ્તા માટેની સવારના આ બેસ્ટ રેસીપી માનવામાં આવે છે વજન વધારવા માટે. અને આ નાસ્તામાંથી તમને લોકોને 700 થી પણ વધારે કેલેરી ખૂબ જ સરળતાથી મળી રહેશે અને તે હેલ્ધી વેઇટ ગેઇન કરવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવશે. મિત્રો, અહીં 3 વસ્તુઓ એવી લીધેલી છે કે જે વજન વધારવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. પહેલું છે અનાજ, બીજું છે દૂધ અને ત્રીજું છે ડ્રાય ફ્રૂટ. જી હા મિત્રો, આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જે વજન વધારવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે અને ત્રણેયનું કોમ્બિનેશન પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે. તેમાં દૂધ અને ચોખા એટલે કે ખીર છે તે સારું કોમ્બિનેશન છે, દૂધ અને રોટલી એ પણ સારું કોમ્બિનેશન છે અને અહીં જણાવ્યું એ પ્રમાણે ઓટ્સ અને દૂધ આ વસ્તુઓનું મિશ્રણ પણ વજન વધારવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, અહીં બીજી વસ્તુ જે વજનને વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી છે તેનું નામ છે બટેટા અને દહીં. જી હા મિત્રો, જ્યારે બટેટાને બાફી નાખવામાં આવે છે ત્યારે તેમાં સ્ટાર્ચની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે અને તેની સામે છે દહીં કે જેમાં પ્રોટીન અને ફેટ ભરપૂર માત્રામાં હોય છે અને આ બંને વસ્તુઓનું મિશ્રણ કરી દેવામાં આવે છે. અહીં બટેટા છે તેને શક્ય હોય તો છાલવાળા લેવા અને બંને વસ્તુઓનું મિશ્રણ કરી દેવામાં આવે તો તેનું જે કોમ્બિનેશન બને છે તે પણ હેલ્ધી વેઇટ ગેઇન કરવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક અને ઉપયોગી માનવામાં આવેલું છે. મિત્રો, આ રેસીપીને બનાવવા માટે સૌથી પહેલા તો 1 વાટકા જેટલું દહીં લેવાનું છે અને તેની અંદર 2 બાફેલા બટેટા ઉમેરી દેવાના છે ટુકડાઓ કરીને. હવે તેની ઉપરથી તમે થોડું સંચળ છે, થોડું જીરું છે, થોડો કાળા મરીનો પાવડર છે તે ઉમેરી શકો છો. વધારે સારા સ્વાદ માટે તેમાં તમે લોકો મગફળીના દાણા છે તેને પણ ઉમેરી શકો છો અને એક ટેસ્ટી રેસીપી તમારી સામે તૈયાર છે કે જેને તમે લોકો ઉપયોગમાં લઈ શકો છો અને તેનાથી સારું એવું હેલ્ધી વેઇટ ગેઇન કરવામાં ખૂબ જ વધારે ઉપયોગી અને ફાયદાકારક બની જશે.
મિત્રો અહીં આગળની જે વસ્તુ વજન વધારવા માટે ધ્યાનમાં લીધેલી છે તેનું નામ છે કેળા. જી હા મિત્રો, કેળા છે તે પચવામાં થોડા ભારે પણ સ્વાદમાં મીઠા હોય છે અને તે વજન વધારવા માટે ખૂબ જ વધારે ઉપયોગી અને ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આખા દિવસના 3 કેળા છે તે ઇનફ છે વજનને વધારવા માટે. મિત્રો પણ તમને લોકોને જણાવી દઉં કે માત્ર કેળા ખાવાથી જોઈએ તેટલું ઝડપથી અને સારી રીતે હેલ્ધી વેઇટ ગેઇન નહીં થાય. આ માટે કેળાની સાથે સાથે તમારે લોકોએ મગફળીના દાણાનું સેવન પણ કરવું જોઈએ. હવે આ બંને વસ્તુઓને મિશ્ર કરી અને તેની સ્મૂધી બનાવી લેશો તો આ સ્મૂધી તમે લોકો સવારના નાસ્તાના સ્વરૂપમાં પણ લઈ શકો છો અને હેલ્ધી વેઇટ ગેઇન કરવામાં ખૂબ જ વધારે ઉપયોગી બનશે. કારણ કે કેળા છે તેમાં ફેટ છે, પ્રોટીન છે, આની માત્રા ખૂબ જ વધારે અને કેલેરી છે, આ વસ્તુઓની માત્રા ખૂબ જ વધારે હોય છે. જ્યારે સામે મગફળી છે તો તે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે અને આ વસ્તુઓને મિશ્ર કરી અને તેમાં યાદ રહે દૂધ નથી ઉમેરવાનું. આ બે જ વસ્તુઓને મિશ્ર કરી અને સ્મૂધી બનાવીને પીશો તો તેનાથી તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો થશે. મિત્રો અહીં આપણે લોકોએ આ સ્મૂધી જે બનાવી છે તેમાંથી 550 જેટલી કેલેરી મળે છે, 60 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ મળી આવે છે અને તેની સાથે સાથે 10 ગ્રામ જેટલું પ્રોટીન અને 16 ગ્રામ જેટલું હેલ્ધી ફેટ્સ છે તે મળી આવે છે. હવે આ સ્મૂધીમાં દૂધ ઉમેરવાની એટલા માટે ના પાડું છું કારણ કે આ સ્મૂધી જે તૈયાર થઈ છે તે ઓલરેડી પચવામાં ખૂબ જ ભારે હોય છે. હવે તેમાં જો દૂધનો ઉમેરો કરવામાં આવે તો તે પચવામાં ખૂબ જ વધારે ભારે બની જશે. આવું ન થાય એટલે અહીં દૂધ ઉમેરવાની ના પાડેલી છે. મિત્રો જો તમે લોકો પણ તમારું વજન છે તે સારી રીતે એક હેલ્ધી વેઇટ ગેઇન કરવા માંગો છો તો બપોરના ભોજનમાં 2 વસ્તુઓને ચોક્કસથી તમારા ખોરાકમાં દાખલ કરવી જોઈએ અને એ 2 વસ્તુઓના નામ છે ભાત અને રોટલી. જી હા મિત્રો, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમને દિવસમાં આ બેમાંથી કોઈ એક જ વસ્તુનું સેવન કરવાનું કહેવામાં આવે છે. પણ આનાથી ઉલટું જ્યારે આપણે વજન વધારવું છે, એક હેલ્ધી વેઇટ ગેઇન કરવું છે ત્યારે આ બંને વસ્તુઓનું સેવન આપણે લોકોએ બપોરના સમયે ચોક્કસથી કરવું જ જોઈએ. પણ હા, માત્ર રોટલી અને ભાતનું સેવન નથી કરવાનું, તેની સાથે સાથે શાક છે, દાળ છે, આ વસ્તુઓનું સેવન પણ આપણે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ કે જેથી કરીને આપણે લોકો એક હેલ્ધી વેઇટ ગેઇન છે તે કરી શકીએ છીએ. મિત્રો બીજો પ્રશ્ન આપણને લોકોને અહીં એવો પણ ઉદ્ભવે કે રાત્રિના ભોજનમાં ભાત અને રોટલી ખાઈ શકાય? હા, ખાઈ તો શકાય, પરંતુ જો શક્ય હોય તો રાત્રિનું ભોજન છે તે બને તેટલું હળવું રાખો તો તે સારું રહેશે. હા, તમે બપોરનું ભોજન છે તે ખૂબ જ ભારે લઈ શકો છો કારણ કે સૂર્ય પણ બરાબર આપણી ઉપર હોય છે અને આ સમયે આપણો પેટનો જઠરાગ્નિ છે તે પણ એકદમ સતેજ હોય છે અને તેના પરિણામ સ્વરૂપે ભારે ખોરાક છે તેને પણ સરળતાથી પચાવી શકાય છે. મિત્રો આગળની વસ્તુ અહીં જે વજન વધારવા માટે ધ્યાનમાં લીધેલી છે તેનું નામ છે પ્રોટીન. હવે પ્રોટીન શબ્દ આવે એટલે પહેલો શબ્દ આપણા મગજમાં આવે કે પ્રોટીન પાવડર ખાવાનો છે. તો મિત્રો તેનો સ્પષ્ટ અને સીધો જવાબ આપી દઉં તો જવાબ છે ના. પણ હા, શા માટે? કારણ કે જો તમે લોકો તે લેવલનું વર્કઆઉટ કરો છો, તે સ્તર સુધીની કસરતો કરો છો, એક્સરસાઇઝ કરો છો તો ચોક્કસથી પ્રોટીન પાવડરનું સેવન કરી શકો. નહીં તો તમારે સીધો જ પ્રોટીન પાવડરનું સેવન કરવાની કોઈ જ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. અને મિત્રો તમને લોકોને હું એ વસ્તુ પણ જણાવી દઉં કે પ્રોટીન છે તે આપણા સ્નાયુઓના વિકાસનું કાર્ય કરે છે, નહીં કે આપણા વજનને વધારવાનું. એટલા માટે જો તમારો ટાર્ગેટ બોડી બિલ્ડિંગનો ન હોય તો તમારે લોકોએ કોઈ અલગથી પ્રોટીન લેવાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે તમે રોજિંદા જીવનમાં જે દૂધ ખાવ છો કે પછી દૂધની બનાવટો કે જેમાં દહીં છે, છાશ છે, માખણ છે, પનીર છે, ઘી છે, આવી વસ્તુઓ ખાવ છો તેમાંથી તમને પૂરતી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને જો તેમાંથી પણ પ્રોટીન ઘટે તો તમે લોકો કઠોળ અને દાળનું સેવન કરો છો તેમાંથી સારી માત્રામાં પ્રોટીન મળી રહે છે. હા, તમારો વિકાસ છે તે સ્નાયુ વિકાસ કરવાનો છે, બોડી બિલ્ડિંગનો છે, તો ચોક્કસથી તમારે અલગથી પ્રોટીનનું સેવન કરવું જોઈએ. મિત્રો ત્યારબાદ આગળની વસ્તુની વાત કરવા જાઉં તો તેનું નામ છે અડદની દાળ. જી હા મિત્રો, અડદની દાળ કે જેને સંસ્કૃતમાં માંસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્નાયુઓના વિકાસ માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે અડદની દાળનું સેવન ઘી અથવા તેલ સાથે કરવામાં આવે તો તેનાથી પણ ખૂબ જ વધારે આપણા શરીરને ફાયદો થાય છે. અને અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 થી 3 વાર અડદની દાળ અને પનીરના શાકનું સેવન કરશો તો રોજિંદા જીવનની જે તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાતો છે તેને ખૂબ જ સરળતાથી સંતોષી શકાશે, પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત મિત્રો તમને લોકોને વાત કરવા જાઉં તો
તમે લોકો જ્યારે આટલું પ્રોટીન લઈ રહ્યા છો તો તેની સાથે સાથે તમારે લોકોએ ચોક્કસ પ્રકારની કસરત પણ કરવી જોઈએ. હવે વજન ઘટાડવાનું હોય તો તમે વોકિંગ છે, રનિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, આવી વસ્તુઓ કરી શકો છો. પણ અહીં આપણે વાત કરી રહ્યા છે વજનને વધારવા માટેની, અને એટલા માટે તમારે લોકોએ આડા દંડ પીલવા, ઊભા દંડ પીલવા અથવા તો શરીરના સ્નાયુઓનો વિકાસ થાય તેવા પ્રકારની કસરત છે તે ચોક્કસથી કરવી જ જોઈએ. મિત્રો, અહીં તમને જણાવ્યું એ પ્રમાણે તમે આ પ્રકારની કસરતો કરશો તો તેનાથી તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે તેમાં તો ખૂબ જ સારો એવો વધારો થશે જ. તેની સાથે સાથે તમારો સ્નાયુ વિકાસ છે તેમાં પણ ખૂબ જ સુધારો જોવા મળશે. સાથે સાથે તમારી ભૂખ છે તે એકદમ ઉઘડી જશે અને તમને સારી એવી ભૂખ લાગવા લાગશે. તેની સાથે સાથે મિત્રો તમારું પાચન સુધરશે અને તમારા લોકોની જે પાણી પીવાની જરૂરિયાત છે તેમાં પણ વધારો થશે. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે જ આપણા શરીરમાં વજન માટે પાણી છે તે એક મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, આગળની વસ્તુ જે અહીં ધ્યાનમાં લીધેલી છે અને અંતિમ વસ્તુ જે અહીં ધ્યાનમાં લીધેલી છે તેનું નામ છે અશ્વગંધા. જી હા મિત્રો, અશ્વગંધાના પાન છે તે વજનને ઘટાડવા માટે ઉપયોગી છે. તે જ રીતે અશ્વગંધાના મૂળનો ઉપયોગ ખૂબ જ સારી રીતે આયુર્વેદમાં સૂચવેલો છે વજનને વધારવા માટે. તમે લોકો જ્યારે રાત્રે સૂવા માટે જાઓ છો ત્યારે ગરમ દૂધના ગ્લાસમાં 2 કેપ્સ્યુલ જેટલું અશ્વગંધા ઉમેરી દો અને ત્યારબાદ તે દૂધનું નિયમિત રીતે સેવન કરશો તો થોડા જ દિવસોમાં તમને લોકોને એક હેલ્ધી વેઇટ ગેઇન છે તે તમારા શરીરમાં જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અશ્વગંધા છે તેને તમે લોકો ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રીતે ઓર્ડર કરી શકો છો અને તે તમને આજકાલ સરળતાથી કોઈ પણ સારી કંપનીનું છે તે મળી રહેશે. મિત્રો, સાથે સાથે વિડીયોના અંતમાં તમને લોકોને જણાવી દઉં તો તમે લોકો આ બધી જ વસ્તુઓ કરશો કે જેમાં મેં તમને જણાવ્યું કે સવારે નાસ્તામાં શું લેવાનું છે, બપોરના ભોજનમાં શું લેવાનું છે, સાંજે શું લઈ શકો અને રાત્રિનું ભોજન કઈ રીતે આપણે હળવું રાખવાનું છે. તેની સાથે સાથે આ બધી જ વસ્તુઓ કરો છો, પણ બધી જ વસ્તુઓની સાથે તમે રાત્રે પૂરતી ઊંઘ નથી લેતા તો તેના વિના આ બધી જ વસ્તુઓ અધૂરી છે. જી હા મિત્રો, એટલે કે રાત્રે પૂરતી ઊંઘ લેવા માટે એટલે કે આખા 24 કલાકના દિવસ દરમિયાન 7 થી 8 કલાકની ઊંઘ લેવા માટે તમારે મોડામાં મોડું 11 વાગ્યા પહેલા તો સૂઈ જ જવાનું છે. તેનાથી તમારા શરીરને સંપૂર્ણ આરામ મળશે અને તેના પરિણામ સ્વરૂપે તમારું શરીર છે તે હેલ્ધી વેઇટ ગેઇન કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી અને મજબૂત બની રહેશે, સાબિત થઈ જશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.